નમસ્કાર શમો મંત્ર શત્રુંજય શમો ગિરી વિતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ શત્રુંજય શમો તીરથ નહીં ઋષભ સમા નહીં દેવ ગૌતમ સરીખા ગુરુ નહીં વરી વરી વંદુ તે એકેકુ ડગલું ભરે શત્રુંજય શમો જે ઋષભ કહે ભવક્રોડના કર્મ ખપાવે તે। આ 3 શ્લોકની અંદર જે શત્રુંજય ગિરિરાજનો મહિમા વર્ણવ્યો છે, અદ્ભુત મહિમા છે। આજે પણ હું જે આપની સમક્ષ આવ્યો છું એ આ શત્રુંજય ગિરિરાજની 500મી ધજા જે આવી રહી છે એ જ પ્રસંગને ઉદ્દેશીને આપની સમક્ષ આવ્યો છું। ભલે 500મી ધજાને આજથી 5 વર્ષની વાર છે, પરંતુ એ 5 વર્ષ સુધી આપણે હરરોજ સતત શત્રુંજય ગિરિમય આપણે રહીએ, એના સ્મરણમાં રહીએ। એ 500મી ધજા ગિરિરાજ આદિનાથ દાદાના સ્મરણપૂર્વક આપણા દિવસો જાય એ માટે 9 સંકલ્પો લઈને આપની સમક્ષ આવ્યો છું। ઓલરેડી ભાવ એવા છે કે 5 વર્ષની 500મી ધજાને વાર છે, આપણે દર વર્ષે આવા સંકલ્પો કરીએ અને 1 વર્ષ સુધીના સંકલ્પ પૂરા થાય પછી આપણે જે વ્યક્તિઓ આમાં જોડાયા હોય એ બધાને આપણે લકી ડ્રો દ્વારા કરીને ઇનામો આપીએ। આવા ભાવ સાથે આપણે શત્રુંજય ગિરિરાજની 500મી ધજા નિમિત્તે 9 સંકલ્પના માટે આગળ વધીશું। શું કામ 9 સંકલ્પ કરવા જરૂરી છે? એ માટે જરૂરી છે શત્રુંજય ગિરિરાજનું રોજ જે સ્મરણ કરે છે તેવી વ્યક્તિ તમામ વિપદાઓને તમામ રીતે દૂર કરી અને કૈવલ્ય લક્ષ્મીને પ્રાપ્ત કરે છે। ચીકણા એવા કર્મનો ક્ષય કરે છે, અઢળક પુણ્યને ઉપાર્જન કરે છે અને તીર્થ રક્ષાના ભાવ સાથે આ કરેલા આપણા સમૂહ સંકલ્પો એ સૂક્ષ્મનું બળ આપે છે। માટે બધા જ આપણે મેક્ઝિમમ લોકો આ 9 સંકલ્પમાં જોડાઈએ। ઓલરેડી આ ગરબા ગિરિરાજ શ્રી શત્રુંજયની પ્રતિષ્ઠા જે થઈ તે પ્રતિષ્ઠાને જે કર્માશા દ્વારા અને 500 ગુરુ ભગવંતો વિદ્યામંડળ સુરીશ્વરજી મહારાજા આદિ ગુરુ ભગવંતોની પાવનકારી નિસરાની અંદર વિક્રમ સંવંત 1587 1587માં એટલે આજથી 495 વર્ષ પહેલાં એ દાદા આદિશ્વર દાદાની વૈશાખ વદી છઠના દિવસે પરમાત્માની પ્રતિષ્ઠા થઈ ત્યારે આદિનાથ દાદાએ 7 વાર શ્વાસોશ્વાસ લીધા હતા। આપણે પણ બધા જ આ જે વૈશાખ વદ છઠ આવી રહી છે એટલે અત્યારે જે વિક્રમ સંવંત 2082 2082મી ચાલી રહી છે, આપણે આ વૈશાખ વદ છઠથી 1 વર્ષ સુધીના 9 સંકલ્પો કરવાના છે। એટલે તારીખ અત્યારે 8મી મે 2026થી આપણે આ સંકલ્પ શરૂ કરવાના। 1 વર્ષ પછી જે દાદાની ધજા આવશે એટલે 2000 વિક્રમ સંવંત 2083ની સાલમાં જે વૈશાખ વદ છઠના ત્યારે 26મી મે 2027 હશે। એ 1 વર્ષ માટે આપણે સંકલ્પ કરીએ। પછીના વર્ષોમાં સંકલ્પ કેવા કરવા, શું કરવું, શું ઇનામ, એની વાતો આપણે 1 વર્ષ પછી બતાવીશું। શું કામ? મને આજે પણ યાદ આવે છે, થોડાક વર્ષ પહેલાં એક પુણ્યશાળી વ્યક્તિને એવો ભાવ જાગ્યો કે મારે જ્યારે શત્રુંજય મંડળ આદિનાથ દાદાની 500મી ધજા આવે ત્યારે સમગ્ર ભારતભરનું સ્વામી વાત્સલ્ય કરવું અને એમને આવા ભાવ ત્યાં શત્રુંજય ત્યાં આગળ પેઢીની અંદર પોતાના ભાવો
એમને વ્યક્ત કર્યા અને પોતાનું જબરજસ્ત પુણ્ય બાંધવાનું કાર્ય શરૂ કર્યું. તો આપણે આવા નવ સંકલ્પ દ્વારા 5 વર્ષ બધા સામુદાયિક સાથે મળીને આવું પુણ્ય ઉપાર્જન ન કરીએ? આની બધી જ વાતો આપણે અજીત સર મુંબઈ યુટ્યુબના માધ્યમ દ્વારા મળશે. આપણે શરૂ કરીએ. 9 સંકલ્પ આપણે કયા કરીશું? આ 9 સંકલ્પમાંથી નંબર 1, પહેલો સંકલ્પ આપણો એવો છે, દરરોજ શત્રુંજય ગિરિરાજના 108 નામ એ હું બોલીશ અથવા સાંભળીશ. શત્રુંજય મહાત્મયમાં રોજ 108 નામ બોલનાર વ્યક્તિને ગજબનો લાભ બતાવ્યો છે. મારો એક યુટ્યુબમાં વિડીયો છે 108 નામ. તમે એવું નહીં વિચારતા 108 નામ બોલતા તો કેટલો બધો સમય લાગે. યુટ્યુબમાં અજીત સર મુંબઈ યુટ્યુબની અંદર મારો જે 108 નામ શત્રુંજય ગિરિરાજના બોલતા આપણને ફક્ત એની અંદર સમય 6 મિનિટનો સમય જ આપણને લાગે છે. અને આટલા સમયમાં આ નામ આપણે બોલી શકીએ છીએ કે સાંભળી શકીએ છીએ. સંકલ્પ આપણો બીજો, રોજ શ્રી જય તલેટી, શ્રી શાંતિનાથ દાદા, શ્રી રાયણ વૃક્ષ પગલા, શ્રી પુંડરીક સ્વામી, શ્રી શત્રુંજય મંડળ, શ્રી આદિનાથ દાદા અને શ્રી શત્રુંજય ગિરિરાજનું સ્મરણ કરી એમને સ્મરણમાં લાવી અને ભાવથી રોજ નમસ્કાર કરીશ. આ બંને નિયમો આપણે રોજ કરવાના છે. નંબર 3, 1 વર્ષમાં 108 વાર કોઈ પણ દેરાસરમાં શત્રુંજયનો પટ હોય એના દર્શન કરી અને 3 ખમાસણા આપીશ. નંબર 4થો સંકલ્પ, 1 વર્ષમાં 108 વાર કોઈ પણ દેરાસરની ધજાના દર્શન કરીને નમો જીરાણમ કહીશ. સંકલ્પ નંબર 5, વર્ષમાં 1 વાર શત્રુંજય ગિરિરાજની યાત્રા કરીશ પાલિત્રણા જઈને, અને એ પણ શક્ય હોય તો નવટુંક સહિત જાત્રા કરીશ. નંબર 6, શત્રુંજય ગિરિરાજ ચડતા ચડતા કે ઉતરતા કોઈની પણ નિંદા નહીં કરો, કેમ કે આવા તીર્થમાં બાંધેલા કર્મો ચીકણા ક્યારેય ન છૂટે. કોઈની નિંદા નહીં કરો. સંકલ્પ નંબર 7, પાલિત્રણા તીર્થમાં રાત્રિ ભોજન નહીં કરવું. કોઈ પણ પ્રકારના અભક્ષ પદાર્થો ત્યાં નહીં ખાવું. અને એ જાત્રા કરવા પાલિત્રણા જઈશ ત્યારે ઉદ્ભટ વસ્ત્રો નહીં પહેરવું. આ સંકલ્પ આપણે 7મા સંકલ્પમાં કરીશું. સંકલ્પ નંબર 8, રોજ એક નાનકડી પ્રાર્થના કરવાની છે. જ્યારે પણ આખા દિવસમાં સમય મળે ત્યારે 2 હાથ જોડી આંખ બંધ કરી, હે શત્રુંજય ગિરિરાજ, મારામાં રહેલા ક્રોધાદી આંતરશત્રુઓ પર જય કરાવી મારું વિમલ અચલ સિદ્ધ સ્વરૂપ પ્રગટ કરાવો, પ્રગટ કરાવો, પ્રગટ કરાવો. આવી રોજ નાનકડી આટલી પ્રાર્થના આપણે શત્રુંજયની યાત્રા ઘણીવાર કરીએ છીએ, પણ શત્રુંજય 2 છે. એ શત્રુંજય ગિરિરાજની યાત્રા કરતાં આપણા આંતરશત્રુઓની પર વિજય મેળવીએ. એટલે બીજો શત્રુંજય કયો? આપણા આંતરશત્રુઓ જે ક્રોધાદી છે એની ઉપર વિજય મેળવવો. આવી પ્રાર્થના આ 8મો સંકલ્પ. સંકલ્પ નંબર, હે પુણ્યશાળીઓ, 9 અને છેલ્લો સંકલ્પ. આપણો સંકલ્પ જે 9મો
અને છેલ્લો સંકલ્પ, તીર્થ રક્ષા માટે રોજ 12 નવકાર ગણીશ. સવારે ઉઠતા, રાત્રે સૂતા, આખા દિવસમાં ક્યારેય પણ તીર્થ રક્ષા માટે 12 નવકાર મંત્ર ગણીશ. આવા 9 સંકલ્પો આપણે કરવાના છે. જે સંકલ્પ રોજ કરવાના છે એવા 4 સંકલ્પો એવા છે કે રોજ કરવાના છે. જે સંકલ્પ વર્ષમાં 108 વાર કરવાના છે એ પટના દર્શન, શત્રુંજય પટના દર્શન, કે પછી જે ધજાના દર્શન એ પ્રમાણે. અને જે 3 સંકલ્પો એવા છે જે શત્રુંજય ગિરિરાજ પર આપણે જઈએ ત્યારે 6ઠ્ઠો, 7મો નહીં, 5મો, 6ઠ્ઠો ને 7મો સંકલ્પ એ આપણે જ્યારે પાલિતાણા જઈશું ત્યારે કરવાનો છે. પણ ભાવ રાખવાના, વર્ષમાં એકવાર તો શત્રુંજય ગિરિરાજ જવું છે. આવા 9 સંકલ્પ કરી આપણે કરીએ, આપણા મિત્રો, સગા સંબંધીઓ, સ્નેહીઓ દરેકને જોડીએ. તમે જોજો, એકદમ નાના નાના, સહેલા સરળતાથી થઈ શકે એવા જ 9 સંકલ્પ મૂક્યા છે. પછી બીજા વર્ષે બીજા 9 સંકલ્પ, ત્રીજા વર્ષે ત્રીજા. આપણે આ રીતે સતત 5 વર્ષ સુધી આ સંકલ્પમાં રહી ગિરિરાજનું સ્મરણ કરી અઢળક કર્મોને દૂર કરવા છે. 5 વર્ષમાં ઘણી બધી વાતો, ઘણું બધું શત્રુંજય માટેની આપણે સામુદાયિક સંકલ્પો દ્વારા ગજબનું પુણ્યને ઉપાર્જન કરવા માટે આપણે બધાએ કટિબદ્ધ બનવાનું છે. હવે જે પુણ્યશાળીઓ આવા સંકલ્પો કરશે, કદાચ કોઈ કારણવશાત આપ આ 8મી મે 2026 અને વૈશાખ વદ છઠના દાદાની, પાલિતાણા શત્રુંજય ગિરિરાજ આદિનાથ દાદાની 495મી ધજા છે. એટલે અત્યારે 8મી મેથી 2026થી આપણે 1 વર્ષ સંકલ્પ કરવાનો છે. પણ કોઈ કારણોવશાત આપ આ સંકલ્પ કરવામાં લેટ પડ્યા તો જ્યારથી પણ સંકલ્પ કરો ત્યારથી 1 વર્ષ સુધી કરવાનું છે. અને શક્ય બને તો શું કરજો, 26 મે 2026 સુધી તો બધા જોડાઈ જજો. એટલે પછીની જે ધજા છે ને 496મી ધજા એ 26 મે 2027ના છે. એટલે 1 વર્ષ સુધી આપ સંકલ્પોનું પાલન કરી શકો. આપ જે પણ આ સંકલ્પો કરશો એ મને અજીત સર મુંબઈ યુટ્યુબ ચેનલને આપે સબસ્ક્રાઈબ કરવાની, એમાં આવતા વિડીયો આપે જોવાના. નંબર 2, એની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર જે ગૂગલ ફોર્મની લિંક આપી છે એ આપે ભરવાની રહેશે. અને નંબર 3, એમાં એક વોટ્સઅપ ગ્રુપ ગિરિરાજની 500મી ધજા નિમિત્તે 9 સંકલ્પ એનું એક વોટ્સઅપ ગ્રુપ આપણે કરીશું. એ ગ્રુપમાં પણ આપે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાવાનું કે જેના દ્વારા કરીને આપણને બધાને એનું અપડેટ મળ્યા કરે. હવે આ 9 સંકલ્પ કરશો એમને શું? તો આપણે જેટલા પણ ભાગ્યશાળીઓ 9 સંકલ્પ કરશે અને એ જેટલા પણ જોડાયા હશે એમાંથી આપણે 1 લકી ડ્રો કરીશું. પહેલો લકી ડ્રો 9 સંકલ્પ કરવાવાળા અમને, અને એમાં પહેલો લકી ડ્રો જેમને નીકળશે એમને એવી એક વ્યક્તિને 11,000 રૂપિયાનું ઇનામ અપાશે લકી ડ્રો દ્વારા. 9 સંકલ્પ કરનાર વ્યક્તિને એક બીજો જે લકી ડ્રો નીકળશે એમાં પણ એક વ્યક્તિને, એક લકી ડ્રો એક વ્યક્તિને 5,000 રૂપિયાનું ઇનામ અપાશે. 9 સંકલ્પ કરનાર વ્યક્તિનો ત્રીજો લકી ડ્રો, એમાં 21 લકી ડ્રો કરશું. 21 વ્યક્તિને ઇનામ, જેનો લકી ડ્રોમાં નામ આવશે એને 2,000 રૂપિયાના ઇનામ આપીશું. કદાચ કોઈ કારણવશાત આ 3 વસ્તુમાં એવું આવ્યું જેમને 9 સંકલ્પો કર્યા હોય તો એમાં પહેલો લકી ડ્રો, બીજો ને ત્રીજો લકી ડ્રો આવ્યો. હવે
જેમનાથી 9 સંકલ્પો નથી કરાયા, 8 સંકલ્પ કરાયા છે, તો એવા 8 સંકલ્પ કરનાર વ્યક્તિ માટે કરીને 20 લકી ડ્રો કરીશું અને 20 વ્યક્તિઓને 1500 રૂપિયાના ઇનામ આપીશું. કદાચ 8 સંકલ્પ પણ જેનાથી નથી કરાયા, તો 7 સંકલ્પ જેનાથી કરાયા હશે, એ 7 સંકલ્પવાળા જે વ્યક્તિઓના જેટલા ફોર્મ આવ્યા છે એમાંથી લકી ડ્રો કરીશું. 15 લકી ડ્રો, 15 વ્યક્તિને 1,000 રૂપિયાના ઇનામ આપીશું. અને છેલ્લે 6 સંકલ્પવાળાને પણ આપણે લઈશું. જેમને 6 સંકલ્પ કર્યા હોય એવા જેટલી વ્યક્તિ હશે એમાંથી લકી ડ્રો કરી 10 લકી ડ્રો અને 10 વ્યક્તિઓને 500 રૂપિયાના ઇનામ આપીશું. આ રીતે ટોટલ લકી ડ્રો 68 વ્યક્તિઓને અપાશે ઇનામો અને ટોટલ 1,08,000 રૂપિયાનું ઇનામ આ લકી ડ્રો દ્વારા અપાશે. ક્યારે આપીશું? આ લકી ડ્રો કરીશું આપણે 1 વર્ષ પછી, વૈશાખ વદ છઠ વિક્રમ સંવંત 2083 અને એ વખતે તારીખ હશે 26મી મે 2027ની સાલમાં એ દિવસે કે એના આજુબાજુના દિવસમાં આપણે એ વખતે લકી ડ્રો કરી અને જેને જેને પણ લકી ડ્રોમાં નામ આવ્યા હશે એ બધાને ઇનામો આપીશું. અને આ જ રીતે યુટ્યુબના માધ્યમ દ્વારા કરીને એ લોકોના નામ પૈસા આપીશું, જાહેર કરીશું. બહુ જ મજા આવશે. આપ સર્વે વ્યક્તિઓએ મેક્ઝિમમ આમાં જોડાજો. તમને આ 5 વર્ષ સુધી શત્રુંજયના સ્મરણમાં રહેવાનો આ વિડીયો કેવો લાગ્યો? કોમેન્ટ બોક્સમાં આપ જણાવજો કે આ શત્રુંજય ગિરિરાજના સ્મરણમાં રહેવા માટેની વાતો કેવી લાગી. આપ જોડાજો. આ વિડીયો બીજાને આપ ફોરવર્ડ કરજો. તમારા સગા સંબંધીઓ, નાના મોટા ભાઈઓ બહેનો, ઇન્ડિયા, ભારતની બહાર કોઈ પણ વ્યક્તિઓ બધા જ આની અંદર જોડાઈ શકે છે. બસ આપણે શત્રુંજયમય બનીએ. શત્રુંજય દ્વારા કરીને અનેક પાપોને દૂર કરી ગજબની પુણ્ય રાશિને પ્રાપ્ત કરીએ એ જ ભાવ સાથે જિનેશ્વર ભગવંતની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયે કરી મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. આપ સર્વે સાતા મારે છો.